આયોજન હેઠળ સાયબર ફ્રોડ, ટ્રાફિક જાગૃતિ અને ડ્રગ્સ મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ચંદુ ભોપા, ડોક્ટર પીઆઈ મયંકસિંહ ઠાકોર, વકીલ જીતેન્દ્ર પારઘી સહિત વિવિધ નિષ્ણાતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું. સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય, કોઈ ફ્રોડ ઘટના બને તો કયા પગલાં લેવા અને 1930 હેલ્પલાઇન કેવી રીતે કાર્ય કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. પ્રમુખ ઉપસ્થિતિ સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ જીતુભાઈ પારઘી, વ્યવસાય વકીલાત કરું છું અને જેતપુર બાર એસોસિએશનનો પૂર્વ પ્રમુખ છું. જિલ્લા પંચાયતની અંદર પેનલ લોયર છું, નગરપાલિકાનો સલાહકાર છું અને ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ સલાહકાર છું. તો સાયબર ફ્રોડની વાત કરીએ તો એ એક એવો ગુનો છે કે આપણી પાસેથી કોઈ આવીને સીધું આપણી પાસેથી કઈ પૈસા લઈ લેતા હોય એવું નથી થતું, પણ આપણા ખાતામાં, આપણા બેંક એકાઉન્ટની અંદર જે આપણી રકમ પડી હોય છે એ રકમ એ લોકો ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે. આ પ્રકારના ફ્રોડ છે એ સાયબર ફ્રોડની પરિભાષામાં આવે છે. આપણને દાખલા તરીકે કોઈ કોલ્સ આવે, કોઈ જાણીતાનો આવે, કોઈ અજાણ્યાનો પણ આવે અને એવું કહે કે ભાઈ તમારામાં એક ઓટીપી આવશે. આપણને એમ થાય કે ભાઈ આપણો મિત્ર છે, મેં પહેલા વાત કરી, આપણને આપણા કોઈ મિત્રનો ફોન આવે, એમ કે મારા નાણાંની જરૂર છે. આપણા સ્નેહી મિત્ર સગા હોય તો સ્વાભાવિક છે આપણને એમ થાય કે આપણે કંઈક મદદ થવી જોઈએ કોઈ આવી પરિસ્થિતિ હોય તો. પણ ખરેખર ફોન એનો નથી હોતો મિત્રો. એના નંબરનો આવા માનસિકતા ધરાવતા લોકો ઉપયોગ કરે છે, એની અવાજમાં વાત કરે છે અને આવી રીતના સાયબર ફ્રોડ કરે છે. આવા સાયબર ફ્રોડના ગુનાઓ બાબતે, અવેરનેસ બાબતે હું એવું કહી શકું કે સરકારની સરસ મજાની હેલ્પલાઇન છે 1930. તમારી સાથે ક્યારેય પણ આવું કોઈ ફ્રોડ થાય તો તમે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો અને નામદાર કોર્ટમાં આવી શકો છો. તમારા પૈસા કોઈ પણ આવી રીતના જો લુચાઈથી, સાયબર ફ્રોડથી ગયા હોય તો તમારે પોલીસની મદદ લેવી જોઈએ અને આવા ગુનાઓ દાખલ કરવા જોઈએ. અને નામદાર કોર્ટની અંદર આવા પૈસાઓ તમારા જે ફ્રોડથી જતા રહેતા હોય એ કોર્ટના હુકમથી પાછા આવી શકે છે. જીતુભાઈ, ડિજિટલ એરેસ્ટ વિશે માહિતી આપો ને. ખરેખર મિત્રો હવે આપણે ઘણું જોઈએ છીએ કે વિડીયો પણ આવે છે કે ડિજિટલ અરેસ્ટ. ખરા અર્થમાં મિત્રો આવું ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. તમારું કોઈ પણ રીતના હિન્દુસ્તાનની, ભારતભરની કોઈ સંસ્થાના કોઈ પણ અધિકારીઓ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતા નથી. પણ જે આવારા તત્વો છે, જે લુખ્ખા લોકો છે, એના દ્વારા ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનો છે અથવા કાયદાથી કોઈ અજ્ઞાન હોય અથવા ભાવનાત્મક રીતે તમને દાખલા તરીકે મને એમ કહે કે ભાઈ તમારા સનનો આવો ને આવો બનાવ બન્યો છે, એને આવો ગુનો કર્યો છે. એક પિતા તરીકે આપણને એમ થાય કે મારા બાળકે આવું કર્યું હશે તો શું થશે, એટલે આપણે સરળતાથી માની જતા હોય કરી દો, તમે જે થતું હોય હું તમને મદદરૂપ થાય ને આમ કરીશ ને તેમ કરીશ ને. આવી રીતના આપણે લોભ લાલચમાં આવી જતા હોઈએ છીએ. ખરેખર પોલીસ અધિકારીઓ કે કોઈ પણ પોલીસ એજન્સી ટેલિફોનિક રીતે કોઈને આમંત્રણ આપી શકતી નથી અને આમંત્રણ આપતી પણ નથી હોતી. ભારતીય કાયદાની, CRPCની જોગવાઈઓ મુજબ કલમોને આધીન એને લેખિત જાણ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ એમના નિવેદનો લેવાય છે, એમની તપાસ થાય છે અને યોગ્ય લાગે તો જ ધરપકડ કરવામાં આવે છે. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ 7 વર્ષ સુધીના ગુનાની અંદર લગભગ પોલીસ મિત્રો હવે કોઈની ધરપકડ કરતા નથી. એટલે સાયબર ફ્રોડ નામની કોઈ વાતથી કોઈ મિત્રો છેતરા. ખૂબ સરસ પ્રશ્ન મિત્રો તમે પૂછ્યો.